તો બીજી તરફ પણ પોરબંદરનો ઉદ્યોગનગર વિસ્તાર ગોરખ ધંધાઓનું હબ બની રહ્યું છે। આ વિસ્તારમાં અનેક સ્થળોએ દેશી દારૂના બેફામ ધંધાઓ ચાલી રહ્યા હોવાની પણ ચર્ચા જોવા મળે છે। તો આજ વિસ્તારમાં લગભગ 3 થી 4 જેટલા અડ્ડાઓ પર દેહનો વેપાર થતો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં ખૂબ મોટો વિસ્તાર આવે છે। આ વિસ્તારમાં મોટાભાગે ગોરખ ધંધાઓ પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 4 જેટલી અલગ અલગ મહિલાઓ ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં જ દેહ વેપારનો ધંધો ચલાવી રહી છે, જે બહાર ગામથી યુવતીઓને બોલાવી અપાતી હોવાની પણ ચર્ચા ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ નાની ઉંમરની યુવતીઓને આ ધંધામાં ધકેલાતી હોવાની ચર્ચા પણ જોવા મળે છે। તો બીજી તરફ ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં જીઆઈડીસી ઘાસ ગોડાઉન પાછળ ખાપટ, જુબેલી, બોખીરા, તુંબડા અને કેકે નગર સહિતના અનેક સ્થળો પર પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂના ધંધાઓ ધમધમતા હોવાની ચર્ચાઓ પણ પૂરજોશમાં જોવા મળી રહી છે। ખાસ કરીને ઓરિયન્ટ ફેક્ટરીની સામે સરખા નામનો એક શખ્સ પોલીસની રજાથી બેફામપણે દેશી દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચા પણ જોવા મળે છે। ત્યારે પોલીસ મથકની કામગીરી અંગે જિલ્લા પોલીસ વડા યોગ્ય તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સામે કડક હાથથી કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે આ પોલીસ મથક વિસ્તારની હદમાં ખૂબ જ મોટો વિસ્તાર આવે છે। ખાસ કરીને તુંબડા, જુબેલી, બોખીરા, ખાપટ, કેકે નગર, જીઆઈડીસી, ઘાસ ગોડાઉનની પાછળ અને ઓરિયન્ટ સહિતનો વિસ્તાર આ પોલીસ મથકની હદમાં આવે છે। અને જે પણ વિસ્તારોના મેં નામ લીધા, લગભગ તમામ વિસ્તારોમાં બેફામપણે દેશી દારૂના ધંધાઓ ધમધમે છે। આ આક્ષેપ સમગ્ર શહેરમાંથી થઈ રહ્યા છે। જે પ્રમાણે શહેરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે અનેક લોકો દેશી દારૂનો ધંધો કરી રહ્યા છે। આ દેશી દારૂનો ધંધો થાય છે વાત એટલી જ નથી, પરંતુ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસની મીઠી નજર હેઠળ જ દેશી દારૂના વેપલાઓ ધમધમે છે। સરખા નામનો એક શખ્સ ઓરિયન્ટની સામેના વિસ્તારમાં બેફામપણે દેશી દારૂ વેચે છે, ખુલ્લેઆમ વેચે છે। આ પ્રકારની ચર્ચા ઉદ્યોગનગરમાં જોવા મળી રહી છે। તો આ પોલીસ મથક હદના વિસ્તારમાં જ લગભગ દેહ વેપારના 3 થી 4 અડ્ડાઓ પણ ધમધમતા હોવાની ચર્ચા ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળે છે। એટલું જ નહીં પરંતુ ત્યાં બહારથી યુવતીઓને બોલાવી દેહ વેપાર કરાતો હોવાની તેમજ નાની ઉંમરની યુવતીઓને પણ દેહ વેપારમાં ધકેલાતી હોવાની ચર્ચા ઉદ્યોગનગર વિસ્તારમાં જોવા મળી રહી છે। આ સમગ્ર જાણ ઉદ્યોગનગર પોલીસને હોવા છતાં તેની મીઠી નજર હેઠળ જ આ ગોરખ ધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે। ત્યારે અહીંના જે પીએસઆઈ ચાવડા છે તેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આ વિસ્તારની પ્રજા એક જ માંગ કરી રહી છે કે જે પોરબંદરના જિલ્લા પોલીસ વડા છે, જેણે આવતા વેત જ એક ધાક જમાવી હતી અને કેટલાય જે માથાભારે શખ્સો હતા તેની શાન ઠેકાણે લાવી હતી। ત્યારે ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તારની હદમાં ચાલતા આ ગોરખ ધંધા અંગે પણ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા યોગ્ય તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી માંગ શહેરભરમાંથી ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।